ચાલો ભાઈ, લાસ્ટ લેક્ચરમાં આપણે દ્રાવણો ચેપ્ટરના જેટલા પણ સૂત્રો હતા એનું રિવિઝન મેં છેલ્લે કરાયું. બરાબર? તો આપણે થોડાક દાખલા ગણીએ. બીજી વસ્તુ, હું સૂત્ર મૂકીને કિંમત મૂકી આપીશ, ગણવાના તમારે. એ ભૂલી જજો કે હું આખા આન્સર સોલ્વ કરીને એને બોક્સ બનાવીને આપીશ ને યો આમ મજા આવી ગઈ, એવું બધું નહીં થાય. ફાવશે? ચલો તો જોડે જોડે કેલ્સી રાખજો બેટા. ચલો રેડી છો? જો ઈજાન આપજો. હું સમજાઈશ દરેક વસ્તુ શાંતિથી, પણ ગણવાનું તમારે છે. અને ધારો કે કોઈ તકલીફ હોય તો તમારી પાસે મોડ્યુલ છે, એમાં બધા દાખલા ગણીને આપ્યા છે, પણ એવું નહીં કરવાનું. અહીંયા કરો. જો બેટા, સ્વાધ્યાયનો પહેલો દાખલો છે કે દ્રાવણ પર્યાયની વ્યાખ્યા આપો. બોલો, દ્રાવણ એટલે શું? બે કે તેથી વધુ પદાર્થનું સમાંગ મિશ્રણ. દરેક વિશે ઉદાહરણ સહ ટૂંકમાં લખો. એટલે દ્રાવણોના કેટલા પ્રકાર છે પેલું કોષ્ટક જોયું હતું ને, 9 પ્રકારના દ્રાવણ બને. ઘન પ્રવાહી, વાયુ પ્રવાહી, પ્રવાહી પ્રવાહી, એવું લખવાનું, થોડું મજા આવે. ચલો એના પછી બીજો પ્રશ્ન, એક એવા ઘન દ્રાવણનું ઉદાહરણ આપો કે જેમાં દ્રાવ્ય વાયુ હોય. દ્રાવણ ઘન, તો દ્રાવક પણ કયો હશે? ઘન. પેલેડિયમનું, હાઇડ્રોજનનું અધિશોષણ. યાદ આવ્યું? તો આપણે પેલા કોષ્ટકમાં છે, અને કોષ્ટક બેટા મેં તમને આઈએમપી ટીક કરાયેલું છે, એમાંથી એમસીક્યુ 100% પૂછાય. ચલો નીચે આપેલા પર્યાયોને વ્યાખ્યાયિત કરો. મોલ અંશ, મોલાલિટી, મોલારિટી અને આવડશે? આ બધું આપણે લખેલું છે. અચ્છા, વેરી ગુડ. ચલો નેક્સ્ટ આ ગણીએ. જો 68% નાઇટ્રિક એસિડ છે બેટા. કેટલા ટકા? એની ઘનતા પણ આપેલી છે. કેટલી? અને પૂછ્યું છે શું? અચ્છા બેટા, દળ થી 68% નાઇટ્રિક એસિડ છે, તો મને કહો નાઇટ્રિક એસિડ નું દળ કેટલું થયું? બોલો. તો HNO3 નું દળ થયું 68 ગ્રામ. હવે મને HNO3 નું આણ્વીય દળ શોધી આપો. તો બેટા આપણે આ રીતે શોધીએ છીએ, H વત્તા N વત્તા 3 અને O. હાઇડ્રોજન નું પદળ 1, નાઇટ્રોજન નું 14 અને ઓક્સિજન નું 16. ટોટલ કરજો 63 ગ્રામ પ્રતિ મોલ. તને બેટા પૂછ્યું છે મોલારિટી. શું પૂછ્યું છે? તો મોલારિટી નું સૂત્ર છે મોલારિટી બરાબર W2 બાય M2, અને જો કદ તમે ml માં લીધું હોય તો ઉપર 1000 વડે ગુણવાના. અચ્છા, ફરી એકવાર, સંજ્ઞા 2 કોના માટે હોય? દ્રાવ્ય. સંજ્ઞા 1 દ્રાવક. અને કશું જ ના લખ્યું હોય તો? પણ તમને બેટા ટકા દર થી આપ્યા છે, તો કદ ક્યાંથી લાવશો? ઘનતાથી લઈશું. તો અહીંયા આપણે સાઈડમાં શોધી લઈએ કે ભાઈ ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો કદ બરાબર દળ ભાગ્યા ઘનતા. બોલો, દળ કેટલું લઈશું? એ તો દ્રાવ્યનું થયું બેટા. તમને ઘનતા આપી છે, દ્રાવણની આપી છે. સાંભળજો, ઘનતા શેની આપી છે? દ્રાવણ. તો દળ પણ કોનું લેવાનું? દ્રાવણ. તો દ્રાવણનું દળ કેટલું? 100. ટકાવારી વાળી જેટલી પણ રાશિ છે એમાં દ્રાવણનું કુલ દળ કે કુલ વજન 100 કરવાનું. તો આપણે વજનની વાત કરીએ છીએ, તેનું વજન આવશે બેટા 100 ગ્રામ. કેટલું? છેદમાં ઘનતા કેટલી આપી? 1.5 ગ્રામ પ્રતિ લીટર. તો આનો ભાગાકાર શું આવ્યો? 66.48. અને એકમ શું આવશે? ગ્રામ ગ્રામ કેન્સલ, છેદનો છેદ અંશમાં. હેલા, ગ્રામ પર ml છે, સોરી. તો 66 લીટર આટલું મોટું કદ ના આવે. ચલો બેટા, તો આ કદ શું આવ્યું? અચ્છા, હવે બોલ W2 શું લખીશ? 68 ગ્રામ. M2 63 ગ્રામ. VML માં શોધતા આવડશે? શોધીને પછી પાછળ એકમ શું લખશો? મોલારિટી નો એકમ મોલર.
મોલર, અને મોલર એટલે મોલ પર લીટર થાય. મોલર એટલે આખો દાખલો વ્યવસ્થિત ગણો અને છેલ્લે જવાબ લઈ આપો. ફેરબુકમાં હા હા, મજૂરી નહીં કરવાની. ક્વેશ્ચન લખો ને સ્વાધ્યાયનો ચોથો, પ્રશ્ન નહીં લખવાનો. મોડ્યુલ છે ને આપણી પાસે, તો મજૂરી નહીં કરવાની ખોટી ખોટી. બેટા પાછળથી દેખાય છે કે લાઈટ કરવું અંધારું પડે છે? હાજી હા હા, કરીએ કરીએ. ક્લાસમાં આવીને 2 મિનિટ. ખોવાની લાઈટ ચાલુ કરવાની છે, ત્યાં મને જતા નહીં ભાવે. નહીં, બંધ કરી દે. હા બસ. પાકો બેટા, બધાને જવાબ આવી ગયો? કોઈ તકલીફ? ગણે છે કે નહીં? તું ચેક કરીશો? ચેક કર્યા વગર ઘેર નહીં જવા દઉં ભાઈ. પોતપોતાને ઘેર જવા દઈશ, બીજા કોઈને ઘેર નહીં જવા દઉં. તો બધો ટાઈમ આપ્યો હોય ને, હું આટલા વાગે આવીશ એમ. આગળ જવા દો, વાર લાગે સમજવામાં થોડી. ઓ બાળક, આગળ જવા દો. પાછળ હું બેઠા, હું પાછળ બેસતો એટલે પાછળ વાળા ઉપર વધારે પ્રેમ છે મને. જવા દો ને. ચલો, પાણીમાં ગ્લુકોઝના દ્રાવણ ઉપર 10% W/W લેબલ લગાવેલું છે. પાણીમાં ગ્લુકોઝ, પાણીમાં, તો દ્રાવ્ય કોણ થયો અને દ્રાવક 10% W/W. કેટલા ટકા? 10%. તો બેટા દ્રાવ્ય નું દળ કેટલું થયું? એટલે કે W2 બરાબર 10 ગ્રામ, હે ને? અચ્છા, દ્રાવક નું દળ એની સંજ્ઞા W1 બરાબર 90 ગ્રામ. આ તો બધાને ખબર પડે W/W છે. તો દ્રાવણની મોલારિટી અને દરેક ઘટકના મોલ અંશ શોધો. તો બેટા મોલ અંશ માટે શું શોધવું પડે? મોલ, જે તે ઘટકના મોલ છેદમાં કુલ મોલ. તો આપણે શું કરીએ, પેલા દ્રાવ્યનું આણ્વીય દળ શોધી લઈએ. તો દ્રાવ્યનું આણ્વીય દળ M2 બરાબર, ગ્લુકોઝ એટલે C6H12O6. તમે ટાઈમ પાસ કરજો, 180 થશે. જો બેટા MCQ માં છે ને, ઝડપથી ગણતરી કરવી હોય તો બોર્ડમાં તો કરવાનું, તને આવડતું હોય તો એ કરવાનું હો. MCQ માં ગ્લુકોઝ, સુક્રોઝ, યુરિયા, એસિટિક એસિડ, બેન્ઝીન, ઇથિલિન ગ્લાયકોલ, HNO3, H2SO4, આ બધાના આણ્વીય દળ યાદ રાખી લો, ફટાફટ ગણતરી કરવી હોય તો. થિયરીમાં તને આવડતું હોય તો એ સ્ટેપ લખવાના, સ્ટેપના માર્ક્સ હોય છે. હું બોર્ડની આન્સર કી કઈ રીતે ચેક થાય છે હું તમને બતાવીશ પછી, એક્ઝામ થોડા અત્યાર નહીં. ચલો, તો દ્રાવકનું આણ્વીય દળ તો ખબર જ છે ને. દ્રાવકનું આણ્વીય દળ M1 બરાબર, એ તો ડાયરેક્ટ લખાય પાણીમાં H2, એવું નહીં કરવાનું, 2H+O સીધું લખી નાખવાનું, 18 ગ્રામ પ્રતિ મોલ. ચલ બેટા, તો દ્રાવ્યના મોલની સંજ્ઞા શું આવશે? N2 બરાબર વજન ભાગ્યા અણુભાર. બરાબર, દ્રાવ્યનું વજન કેટલું હતું અને અણુભાર 180. ચલો, દ્રાવકના મોલ
તો દ્રાવકના મોલની સંજ્ઞા આવશે N1 બરાબર 90/18 આમાં કેલ્સી વાપરશે પાછો વાપર મજા કર અને પછી વોલપેપરમાં IIT મદ્રાસ હોય હો. અચ્છા હવે બેટા મોલ અંશ જોઈએ છે ઘટક 2 ના કોના તો ઘટક 2 ના મોલ અંશ બરાબર ઘટક 2 ના મોલ છેદમાં કુલ મોલ કરી લઈશ તો ઘટક 1 ના મોલ અંશ કેટલા આવશે ચલો તો પહેલું કામ પૂરું થયું શું શોધ્યું આપણે મોલ અંશ બીજું શું શોધવાનું હતું મોલાલિટી બોલો તો મોલાલિટી નું સૂત્ર શું હતું W2 છેદમાં M2 ઇન્ટુ W1 જો ગ્રામમાં હોય તો ઉપર 1000 વડે ગુણવાના ચલો W2 દેખાય છે ક્યાં છે 10 ગ્રામ M2 180 W1 બોલ મોલાલિટી શોધી લઈશ ચલો મોલાલિટી થઈ ગયું પછી શું શોધવાનું છે મોલારિટી મોલારિટી માટે કદ ક્યાંથી લઈશું હા તો સેમ અહીંયા કર્યું હતું દીકરા એવું જ કરવાનું હવે અહીંયા દરની જગ્યાએ શું લેવાનું 100 કારણ કે ત્યાં ટકા જ છે 10% W/W એટલે 100 કરવાના ને ટકા હોય એટલે શું કરવાનું 100 છેદમાં ઘનતા જે આપી છે એનાથી કદ મળશે એ કદ મળશે ml માં પછી મોલારિટીનું સૂત્ર મૂકીને શોધી લેજો આ રીતે કરશો જાતે ચલો હું વેઇટ કરું છું બોલો મોલાલિટી કેટલી આવી 6 પોઈન્ટ દ્રાવકના મોલ 0.99 આવશે અને આમાં 0.01 આવશે મોલ અંશ દ્રાવકના મોલ અંશ 0.99 દ્રાવ્યને 0.01 અને મોલાલિટી કરો જોઈ બોલો બેટા મોલાલિટી શું આવી 0.61 તાર 2.7 આવ્યું બધા માટે કિંમતો સેમ છે કે અલગ અલગ છે ફરી કર વગર કેલ્સીએ કર હવે મૂકી દેતો ચાલ વગર કેલ્સીએ કર કેલ્સી હોય તો એટલે જવાબ નહીં આવતા તમારે તો ગ્રાફ હા બરાબર ચલો શાબાશ
મોલાલિટી લાઈન મને કરવા દેના આ બધા હારા. ફરી કેલ્શિયમ આપજે, કેલ્શિયમ આવ નહીં તારે બેસી નીચે બેઠો હોય શાંતિથી કરે છે કે નહીં દાખલા? હા એમ મોલારિટી કર હે કે મોલારિટી તો હું બેહી રહ્યો. તું યાર મજાનો માણસ છે બે. મોલારિટી શોધવાની જાતે. એટલે એ મોલારિટી કરી આપું કે જાતે કરો છો? પાકું? શું જવાબ આવ્યો મોલારિટી નો? એ તો મોલાલિટી આવી દીકરા મારા. મારે જ કરવું પડશે. જો અહીંયા જો લલ્લાઓ ના આવડતું હોય તો મોલ અંશ શોધી લીધા આપણે. મોલ અંશ ઓ બાળકો નહીં આવડે તો અહીં ધ્યાન આપો ને. મોલ અંશ શોધી લીધા, મોલાલિટી પણ શોધી લીધી. બીજું શું કીધું છે? મોલારિટી. તો જો મારા દીકરા મોલારિટી કેપિટલ M બરાબર W2/M2 ઇન્ટુ VML ગુણ્યા 1000. હા કે ના? હવે સાહેબ મને તો આ સૂત્ર નહીં આવડતું સાહેબ. તો પછી તમારે બેટા આઈન્સ્ટાઈન નું પર્સનલ ટ્યુશન રખાવાનું, તોય ફેલ થવાય. સૂત્ર તો આવડવા જોઈએ કે નહીં ભાઈ? અહીંયા પ્રશ્ન એ છે કે મારી પાસે વોલ્યુમ ml માં નથી, પણ ઘનતા છે ને. તો ઘનતા D બરાબર M/V, તો V બરાબર M/D. માસ, દ્રાવણનું માસ તમને ભણાવતા ભણાવતા છે ને હું ખાલી થઈ જવાનું છું. ઘનતા કેટલી આપી છે? 1.2. આ ગ્રામમાં હોય અને આ ગ્રામ પ્રતિ ml માં હોય. ગ્રામ ગ્રામ કેન્સલ. કેટલું આવ્યું? 83.33 ml. W2 મૂકવાનો 10, 1000, આણવીય દળ 180 અને 83.33, 0.6 કેપિટલ M. હવે આવ્યું? કોઈ તકલીફ? કોનું હતું લખન બેટા? તો બેટા આ દાખલો એવો હતો કે જેમાં તમારા સાંદ્રતાના ઘણા બધા એકમો પૂરા થાય. આગળ જવા દો. બધાને દાખલો આવડ્યો? નહીં પૂછાય. તમને બધાને આવડે એટલે ના જ પૂછાય ને. અચ્છા, આ મસ્ત દાખલો બેટા. ટીક કરો. IMP 4 માર્ક્સ. અને કોઈ લક્ષ્ય નહીં, માત્ર અહીં ધ્યાન આપશો. હું કહું પછી જ લખવાનું. પેલા પ્રશ્ન સમજી લો, લખવા માટે સમય આપીશ. નટુ કોથળી અને ના કોથળી બંને પદાર્થોનો સમમોલર જથ્થો, એ સમમોલર કંઈક નવું આવ્યું, સમમોલર જથ્થો ધરાવતા 1 ગ્રામ મિશ્રણનું વજન કેટલું છે? 1 ગ્રામ. સંપૂર્ણપણે પ્રક્રિયા કરવા 0.1 મોલર HCl ના કેટલા ml ની જરૂર પડે? પ્રશ્ન એમ કે છે કે માની લો તમારી પાસે 1 ગ્રામની પોટલી છે. એ 1 ગ્રામની પોટલીમાં નટુ કોથળી નાક કોથળી બંને છે અને બંનેનો સમમોલર જથ્થો છે. તો સમમોલર જથ્થો એટલે શું થયું? સમાન મોલ. બંનેનું વજન કેટલું છે? 1 ગ્રામ સમમોલર જથ્થામાં. તો એ પોટલી સાથે તારે HCl ને પ્રક્રિયા કરાવડાવી છે, સંપૂર્ણપણે પ્રક્રિયા કરાવડાવી હોય તો HCl કેટલા ml વપરાશે? ખબર પડી? તો આમાં બેટા મોલ સંકલ્પનાનો પણ ઉપયોગ આવે છે. સૌ પ્રથમ મને નટુ કોથળી અને નાક કોથળીનું આણ્વિય દળ શોધી આપો. તો દાખલાની શરૂઆત જ અહીંથી કરો, નહીં લખવાની શરૂઆત કરો. લખો અહીં Na2CO3 નું આણ્વિય દળ બરાબર, અહીં Na2CO3 નું આણ્વિય દળ બરાબર શોધતો 2 × N + C + 3 × O કરની અને લખજે બી ખરો એવું. બેટા મને ખબર છે 106 થાય, પણ તાર પરીક્ષામાં લખવું પડશે એટલે લખાવું છું દીકા. થોડીનું પરમાણુ દળ આવડે છે બેટા? સરસ સરસ. 106 આવ્યો. એકમ કોણ લખશે? ગ્રામ પ્રતિ મોલ. ચલો એક લાઈન છોડીને ફરી લખો.
NaHCO3 નું આણ્વીય દળ, NaHCO3 નું આણ્વીય દળ બરાબર શોધો. ફરી 84 આવશે પણ તોય શોધો. આ તારી ફેરબુક છે? ફેરબુક બને જ નહીં. ક્યાં છે? કોના ફેરબુકમાં લખીને આવજો, હું ચેક કરીશ. હા, એક એક ચેપ્ટર ફેરબુક ચેક કરીશ, હું ફટકારીશ પછી જોતું. ચલો, બંનેનું આણ્વીય દળ આવી ગયું બેટા? નટુ કોથળીનું કેટલું આવ્યું? 106. શોધતા આવડે છે? નહીં આવડતું હોય એવું ખરું કોઈ? જાહેરમાં તો કહેશે નહીં પાછા. અને NaCO3 નું આવ્યું 84. હવે અહીં જેના પર પેન મૂકી દો. જો બેટા, હવે તમારા મિશ્રણનું કુલ દળ છે 1 ગ્રામ. કેટલું છે? 1 ગ્રામ. તો અહીંયા હું ધારી લઉં કે ધારો કે Na2CO3 નું વજન બરાબર x ગ્રામ. તો બેટા NaCO3 નું વજન કેટલું થાય? શું વાત છે? 1 - x ગ્રામ થાય બેટા. આમાં તો કોઈ તકલીફ નથી ને? ટોટલ 1 ગ્રામનું મિશ્રણ છે. Na2CO3 1 ગ્રામ હોય તો બીજો છે 1 - x ગ્રામ હશે. હવે હું Na2CO3 ના મોલ શોધી લઉં. તો બેટા મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર, એટલે 1/106. અને NaCO3 ના મોલ કેટલા થાય? 1 - x upon 84. અત્યાર સુધી કોઈ તકલીફ? પાકું? પરંતુ બંનેનો સમમોલર જથ્થો હોવાથી, બંનેનો સમમોલર જથ્થો હોવાથી શું બંનેના મોલ સરખાઈ શકું? x/106 બરાબર 1 - x/84. મારા દીકાને ચોકડી ગુણાકાર આવડશે? ચલ મારા દીકા એક શોધી આપીશ મને? હા, પેલા આટલું લખ, ફેરબુકમાં કન્ટિન્યુ કર. અને આના જે સિમ્પ્લિફિકેશનના સ્ટેપ આપો ને લખવાના હો. આનું સાદુરૂપ લખવાનું, એનો અડધો માર્ક હોય છે. ડાયરેક્ટ રફમાં કરીને કિંમત મૂકી દીધી એવું ના કરતા. 12 n કે 90 આવશે ને હવે 9. આવું બધું કરે ભાઈ શું થાય? અને ધ્યાનથી સમજો, બુધવારે બી જે દાખલા ગણીશ એ ગુરુવારની એક્ઝામમાં પૂછવાનો છું. અને તમારી 3 એક્ઝામ સુધી હું તમને ટાઈમ આપું છું. જો 3 એક્ઝામની રિઝલ્ટની એવરેજ 70% નહીં થાય ને તો હું એક વોરિયર બેચ બનાવવાનો છું. વોરિયર, મારો ને એમનો ઝઘડો થયા કરશે એમ આખું વર્ષ. પણ મારા હારાને જવાય નહીં દો ક્યાંય. તું ભાગવા જઈશ ને તો તને ઘેરથી પકડી લઈશ. પહેલી એક્ઝામ થઈ ગઈ, બીજી ગુરુવારે અને ત્રીજી એના પછી ગુરુવારે 3 રિઝલ્ટનું એવરેજ કાઢીશું. 70% ઓછું આવ્યું તો સાઉથના મૂવીમાં આવે છે ને એ ફાઇટિંગ થશે આપણી. હું અહીંથી ઉડતો ઉડતો મુક્કો મારવા આવીશ આમ. 4 ડિજિટ કહો બેટા. 0.5578. હા, કારણ કે બેટા આમાં છે ને એક્યુરેટ આન્સર લાવવો પડશે. સાદરૂપના સ્ટેપ લખ્યા? બધાનો x આવી ગયો ભાઈ? કે ભાઈ ચોકડી ગુણાકાર હું કરું? પાકો? સારું. હવે મને એક વસ્તુ કહો, આ જે x ની કિંમત છે એ નટુ કોથળીનું વજન છે, અને એમાંથી એક બાદ કરશો એટલે આનું વજન આવશે. વજન જવા દો, મોલ શોધતા ફાવશે? તો લખ નીચે Na2CO3 ના મોલ બરાબર, Na2CO3 ના મોલ બરાબર. હવે x ની જગ્યાએ શું લખીશ? 0.5578 બરાબર કેટલા આયા? 0.0052622. ઓકે, આવી ગયું બેટા? અચ્છા, તો Na2CO3 ના મોલ આયા 0.005262. હવે NaCO3 ના મોલ, અને આ શું શોધે છે? એટલા જ થાય ને, સમમોલર છે, કીધું જ છે. શોધવા વાત કર લે, 1 - x કરી એ જ આવશે. શોધીશ ને નીચે લખી નાખ. NaCO3 ના મોલ બરાબર 0.005262. ચલો
આટલે સુધી કોઈ તકલીફ? ઓકે, તો લેવલ 1 કમ્પ્લીટ. અહીં સુધી આપણે શું કર્યું બેટા? વજન ધાર્યું, એને આણ્વીય દળ સાથે ભાગીને મોલ લીધા, સમમોલર જથ્થો હોવાથી મોલ સરખાયા અને x ની કિંમત લાયા. એનો મતલબ એમ થયો કે 1 ગ્રામ મિશ્રણમાં બંને ઘટકના મોલ આટલા છે. હવે એની સાથે આપણે HCl ની પ્રક્રિયા કરાવવાની છે. તો હવે આપણે HCl ની પ્રક્રિયા કરીએ. અહીં ધ્યાન આપજે. પહેલો ઘટક છે Na2CO3. તો Na2CO3 plus HCl gives NaCl plus H2O plus CO2. ધાતુના હાઇડ્રેટ અને કાર્બોહાઈડ્રેટ એસિડ સાથે પ્રક્રિયા કરે તો એસિડિક ક્ષાર પાણી અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે. તમારા 10મા ધોરણની વિજ્ઞાનની ચોપડીમાં આ પ્રક્રિયા છે. કઈ વાંધો નહીં, મને નહીં આવડતી સાહેબ, તો મેં લખી નાખી. અચ્છા, હવે તત્વયોગ મિતિ બેટા અહીંયા અપ્લાય થશે. શું થશે? મોલ સંકલ્પના. મોલ સંકલ્પનામાં તત્વયોગ મિતિ મોલ મોલ એનાલિસિસ લગાવવું હોય તો સમીકરણ સંતુલિત જોઈએ છે. કરજો. હવે રેડી? તો સમીકરણ જોઈને ખબર પડે કે Na2CO3 નો 1 મોલ હોય તો HCl ના 2 મોલ વપરાય. હા કે ના? આનો 1 મોલ તો આના 2 મોલ, તો તું કેટલા મોલ લાયો તો HCl કેટલા શોધાય ને એવું? હા, લખ હું લખાવડાવું એમ લખ. પેલા પ્રક્રિયા લખ. પ્રક્રિયા લખ, પછી હું લખું છું એમ લખજે નીચે. એક મોલ Na2CO3 સાથે HCl બરાબર 2 મોલ. તો તું કેટલા લાવ્યો હતો? 0.005562. જોઈ લે એકવાર. ઓકે, 5262 એમ. 0.05262 મોલ Na2CO3 સાથે HCl બરાબર કેટલા? તો લખ બરાબર 2 ગુણ્યા 0.005262 that is equal to 0.01052 મોલ HCl વપરાય. અને બોક્સ બનાય. આટલે સુધી કોઈ તકલીફ? સમજાય છે ને બેટા? ઓકે, હવે બેટા સેમ પ્રક્રિયા તારે કરવી પડે નાકોથરીની. તો NaHCO3 plus HCl gives NaCl plus H2O plus CO2. બેલેન્સ છે? બેલેન્સ છે. ઓકે, તો સેમ વસ્તુ અહીં લખતા ફાવશે આ રીતે. શું લખીશ? 1 મોલ NaCO3 સાથે HCl બરાબર 1 મોલ. તો આટલા મોલ માટે બરાબર એટલા જ મોલ લખવા માટે લખ નીચે લખ. આ સમીકરણ નીચે ફરી લખવાનું છે આવું. હવે બોક્સ બનાવી દે. શાબાશ. આને લખ્યું એમ લખો. પરફેક્ટ થઈ ગયું. અચ્છા, હવે એક લાઈન છોડીને લખો. HCl ના કુલ મોલ બરાબર બંને મોલ નું ટોટલ કરો જોઈએ. હા, પણ બરાબર ટોટલ કરીને લખો. આના મોલ વત્તા આના મોલ બરાબર આટલા. કેટલા થયા? 0.0 બોક્સ બનાવી દો. ચલો રેડી બેટા? હવે આગળ વધીએ. તો મોલારિટી બરાબર
મોલ છેદમાં વોલ્યુમ લીટરમાં. આ સૂત્ર છે આપણી પાસે. મોલારિટી હું HCl ની શોધી રહ્યો છું, તો મોલારિટી બરાબર HCl ના મોલ છેદમાં દ્રાવણનું કદ લીટરમાં. હવે મોલારિટી તો તેને રકમમાં 0.1 મોલર આપી હતી. ક્યાં સાહેબ, ક્યાં આપી હતી? આ રહી. અચ્છા, તો અહીંયા લખ્યું 0.1 મોલ અને આ ટોટલ મોલ આયા 0.01578 છેદમાં વોલ્યુમ લીટરમાં. માટે વોલ્યુમ લીટરમાં કેટલું આવ્યું? 0.1578 લીટર. પણ આ લખીશ તો અડધો કપાઈ જશે. કેમ? તો કે પ્રશ્નમાં તને ml માં પૂછ્યું છે, મેં પહેલા જ રાઉન્ડ કરી રાખ્યું હતું. આવી ભૂલ કરે ને એટલે 100 ના આવે, અડધો કપાય. તારો જવાબ સાચો છે, પણ હવે એને ml માં લખજે. કેટલો? 157.8 ml. બોલો ઠીક છે? કોઈ પ્રોબ્લેમ? તો જો લગભગ 2 પાના ભરાયા હશે એટલે 4 માર્ક્સનો ક્વેશ્ચન થાય. અને બધું વ્યવસ્થિત લખો ને બેટા એટલે પૂરા 4 માર્ક મળે. હવે છોકરો શું કરે, જો હું તને તારી ભૂલ બતાવું. હું એક્ઝામિનિંગ કમિટીમાં હતો 7 વર્ષ. બોર્ડના એક્ઝામિનર બેટા છે ને તમારું પેપર વાંચતા જ નથી. જો તમે એમને પેપર વાંચવા માટે મજબૂર કરશો તો તારા માર્ક કપાશે. એમ વાતો કરતા કરતા ચેક કરે. પણ અમે નાક કૂતરા જેવા થઈ ગયા હોય. જ્યાં ભૂલ આવે ને ત્યારે એવું જ હોય. કારણ કે બેટા 20 વર્ષથી સબ્જેક્ટ ભણાવતા હોય, તમારું ઉંમર કરતા વધારે, અને રોજના 100 પેપર ચેક કરતા હોય. રોજના 100 એટલે જવાબ પ્રશ્ન બધું ગોખાઈ ગયું હોય. અને પહેલા તે સેક્શન સી કેવો લખ્યો છે એના આધારે નક્કી થશે તારા માર્ક્સ કેવા આવશે. અને કેમેસ્ટ્રી બેટા સબ્જેક્ટિવ છે, થિયોરિટિકલ. પાર્ટ બી માં વધુમાં વધુ 8 માર્કના દાખલા આવશે. અને સેક્શનમાં આવી ગયો બી માં તોય હું માની લઉં છે 12 માર્ક, તોય 38 માર્કનું લખવાનું છે. 38 માર્ક્સનું. અને તારા અક્ષર તો માશાઅલ્લાહ સુભાનલ્લાહ. હું લખીને ભૂલી જાય કે હું લખ્યું હતું. અને પાવ પેપર પતાઈને બહાર આવીને પપ્પાને પગે લાગે, પપ્પા 90 માર્કનું તો હું લખીને આવ્યો છું. ગમે તેવું ચેક કરશે ને તોય 92 આવશે, 29 આવશે. કેટલા? 29. કારણ કે તું લખે જ આવું. હવે તારા આ જ દાખલામાં માર્ક ક્યાં કપાઈ જાય હું બતાવું. હું તમારી એક્ઝામ પહેલા આખી આન્સર કી બતાવીશ કે સ્ટેપ પ્રમાણે ક્યાં માર્ક હોય. પહેલા તો આણવીય દર ના ગણે આ રીતે. શું લખે અહીં? Na2CO3 નું આણવીય દળ. તો કે સાહેબે કીધું તું યાદ રાખવાનું, મેં યાદ રાખ્યું છે 106. પણ સાહેબે કીધું તું MCQ માટે યાદ રાખ, જે તે યાદ ના રાખ્યું. મેં ડાયરેક્ટ લખે કેટલું? 106. Na2CO3 નું કેટલું? તો કે 84. અડધો ગયો. અડધો ગયો. પછી શું કરે? આ સ્ટેપમાં ડાયરેક્ટ લખી નાખે, સાદુરૂપ ને આપે. એટલે ડોટ ડાઉટ સાદુરૂપ રફમાં આપશે પાછો. કારણ કે ડાયરેક્ટ તો ના આવડતું હોય ને તો ફટાફટ રફમાં ગણશે. પણ એ બધું અહીં જ ગણ ને બાપા. તો 3-4 સ્ટેપ અહીંયા થશે. અડધો એ ગયો, એક ગયો. હવે આગળ સાંભળ. આ પ્રક્રિયા લખે પણ આવું વ્યવસ્થિત ના લખે. અડધો અહીં જાય અને પાછળ મારો દીકરો ml ના લખે પાછો, એટલે અડધો એ ગયો. કહેવાય શું? પપ્પા બધું લખીને આવ. 4 માં તો દાખલો આવે 2. અને દરેક પ્રશ્ન તો અડધો એક ગયો તો 50 તો લખ્યું હોય ને તો 38 આવે. બધું જ 50 માર્ક્સનું સાચું લખ્યું હોય ને તો 38 આવે, 40 આવે. ચાલ, તો તમને કેટલું આવડે છે કે તેનું નથી બેટા. તું આવડે છે પ્રોપર લખી શકે છે કે નહીં? મેં ઘણા એવા છોકરા જોયા, આવડતું હોય, સારો હોય, પણ અક્ષરના કારણે માર ખાશે. તમે આ રીતે તું જે રીતે લખે છે એ રીતે બેટા એક્ઝામમાં લખશો ને તો તમારા દરેક દાખલામાં અડધો અડધો કપાતા જશે. તો સાહેબ અવાર શું અમારા અક્ષર સુધારવાના? એ ટાઈમ ગયો. પણ તું જે લખે છે ને એને થોડીક સ્પેસ આપ. બ્લેક વ્હાઇટ કરીને લખ, થોડુંક સુંદર રાખ. એટલીસ્ટ એટલું ના કે પેલા લાગે કે હા ગંદવેડો નથી કર્યો. તું લખે આવું ને એમાં પાછો ચેક કરે. અને ચેક્યું હોય એવું ને કે પાછળ જે સાચું લખ્યું ને એ ઢંકાઈ જાય. પાછળના પેજ પર છાપ પડે ને પાછળ તું ચેક એટલે પાછળ દાખલો સાચો લખ્યો હોય, ઉપરથી હારા અક્ષરે લખ્યો હોય, પણ આગળના દાખલાનું ચેક્યું હોય એવું ખતરનાક ને કે પાછળનો દાખલો ગયો. તો આ બધું સમજો. તમે મજાકમાં લો છો, છે નહીં આ મજાક. જેના કેમેસ્ટ્રીમાં 90, 92, 95 આયા હશે કેમ ના આયા હશે? પાર્ટ એ માં 45 MCQ સાચા ને પાર્ટ બી 3 વાર ચેક થયા પછી 45 માર્ક આવ્યા હોય. તમારા પાર્ટ બી માં 50 માંથી 40 આવે ને એટલે પેપર 3 વાર ચેક થાય.
એક્ઝામિનર, મોડરેટર, કોઓર્ડિનેટર. રેડ પેનથી, બ્લેક પેનથી, ગ્રીન પેનથી ત્રણેયની સહીઓ થાય ત્યારે 45-48 માર્ક પાર્ટ બી માં આવે. એમસીક્યુમાં 45, ત્યારે 96 થાય. તો હવામાં બધી વાતો કરવી કે હું JEE કરી લઈશ ને હું નીટ કરી લઈશ ને દાખલો લખતા ને ગણતા શીખ. આ પેલા રૂમમાં નીટના પેપરો પડ્યા. નીટની એક્ઝામ ગઈકાલ ગઈ ને તો બધા બહુ આવતા હતા, નીટ કરીશું, નીટ કરીશું, નીટ કરીશું. કર નીટ. તો ઘરે એવું કહેવું કે હું નીટ કરી લઈશ, હું JEE કરી લઈશ, એમાં ખોટું નથી, પણ તમારો અપ્રોચ, તમારો એટીટ્યુડ એ પ્રમાણે નથી. 2 વર્ષ પહેલા તો એવું થયું હતું કે નીટની એક્ઝામ પહેલા બોર્ડે રિઝલ્ટ આપી દીધું, પછી બોર્ડ વાળાને થયું ભૂલ થઈ ગઈ. શું ભૂલ થઈ? જે બધા હવાબાજી કરતા હતા ને એ બોર્ડમાં જ સમેટાઈ ગયા. તો નીટનું ફોર્મ ભર્યું હતું ને તો એક્ઝામ આપવા ના ગયા. ત્યારથી બોર્ડે નક્કી કર્યું કે નીટ પતે ને પછી જ એક્ઝામનું રિઝલ્ટ આપવાનું. જો આજે જાય આવતી સાલે એવું થશે. સરકાર બેટા કળિયુગ ચાલે છે, બધા આયા છે ને ખુશ રાખવાનું મોજ માટે. મોજ કરીને પીતું નીટ સુધી તું હવા ભર ને કે હું નીટ કરીશ, બીજા દિવસે ફૂગો ફૂટી જશે. તો જે 25 લાખ છોકરાઓ ગઈકાલ નીટ આપે ને એમાંથી 4 લાખ તો આવા હતા. બીજું એક સિમ્પલ વસ્તુ કહો, નીટનો ક્રાઇટેરિયા પહેલા શું હતો? મિનિમમ 50% લાવવાના. હવે શું છે? પાસ થવાનું. એટલે એ લોકોને ખબર છે કે આ પાસ થશે ને એ બાને ફોર્મ તો પડશે, મને 1000 રૂપિયા મળશે. હા, બાકી જેના 48% આવે, 45% આવે, એટલીસ્ટ ફોર્મ ના પડે તેને તો નુકસાન ને. તું હવા મરે, મને 1000 રૂપિયા આલ. તું ફેલ થા પણ મને 1000 રૂપિયા આપીને ફેલ થા. વસ્તુ આ છે, લોજિક આ છે. પહેલા ક્રાઇટેરિયા હતો ને, JEE વાળા એવું નથી કર્યું. તારામાં બેઝિક નોલેજ નથી તો તારે એક્ઝામ જ નહીં આપવાની, ફોર્મ જ નહીં ભરાય. પણ હવે એમાંય નવી સિસ્ટમ લે. મેન્સના 2 સેશન કર્યા ને, પેલા તો એક જ વાત હતી મેન્સ. જાન્યુઆરીમાં તો તમારું આવ્યું ના હોય રિઝલ્ટ, એટલે જાન્યુઆરીમાં બધા ધડધડાઈને એક્ઝામ આપે. એપ્રિલ આવતા આવતા ખબર પડી જાય બીજા 10, 15, 20 હજારને નહીં આપી. અને પછી તારે તો NIT જવું હોય તો તારી બોર્ડની માર્કશીટનો ફોટો માગશે ને ડિટેલ એટલી માગશે ને, એડવાન્સ તો આમ ફોર્મ ભરાશે જ નહીં. ફોર્મ જ નહીં ભરાય. 74% તો રેડ લાઈન આવી જશે ત્યાં. તો મજાક નથી, તમને મજાક લાગે છે. તમારી બોર્ડની એક્ઝામની ડેટ બી આવી ગઈ, ખબર છે ને? 25 ફેબ્રુઆરી ગુરુવાર ફિઝિક્સ, 27 ફેબ્રુઆરી શનિવાર કેમેસ્ટ્રી. ટાઈમ ટેબલ નહીં પણ આ જશે. અને આ વખતનું કેલેન્ડર બેટા વિચિત્ર છે. તમારી 25 નવેમ્બરે તો દિવાળી વેકેશન પતે છે. તો તમે તમારા જિંદગીના ઇમ્પોર્ટન્ટ યરને હલકામ લો છો. અમને તો આખું કેલેન્ડર ખબર હોય ક્યારે પતાવવાનું, ક્યારે. 22 ઓક્ટોબરે ફર્સ્ટ એક્ઝામ, 22 ઓક્ટોબરે ફર્સ્ટ એક્ઝામ ચાલુ થશે ને 30 ઓક્ટોબરે પતશે ને 2 નવેમ્બરે દિવાળી. એટલે ટૂંકમાં 22 ઓક્ટોબરથી તું રજા પર જઈશ તો 10 નવેમ્બરે આવીશ. 25 નવેમ્બરે સ્કૂલ ખુલશે, પતી ગયું. હું ડિસેમ્બર સુધી કોર્સ પતાવું તો જાન્યુઆરીમાં ઉત્તરાયણ પછી JEE વાળા શું કરશે? મંજીરા વગાડશે. ફેબ્રુઆરીના પહેલા વીકમાં પ્રેક્ટિકલ એક્ઝામ, 10 દિવસ થયા પછી 25 ફેબ્રુઆરી ફિઝિક્સ. પતી જશે. ગણ આંગળીના વેઢે ગણ, 7 મહિનામાં પૂરું થાય બધું. ગણી લે 7 મહિના એટલે 150 દિવસ, 200 દિવસમાં બધું પતી જશે. હજુ તો વેકેશન છે સાહેબ, પછી જોઈશું. હજુ તો ચાલુ તો થવા દો, પતી જઈશ. તું તને જોવા આવશે લોકો. તો અત્યારથી ચાલુ કરો, મારું માનો. આટલું કહેવા છતાંય આ 12 પેરેન્ટ્સ બેઠા હતા, રોતા હતા. એ તમે નથી જોઈ એ સિચ્યુએશન. હજુ મારો ફોન કાઢીને તમને બતાવું. 10 મિનિટ એક પેરેન્ટ જોડે વાત થઈ વસ્ત્રાલમાં. હવે શું કરીએ સાહેબ? ત્રણેયમાં બધું આવતી સારી. તો એ જે પ્રેશર આવશે ને બેટા નહીં સહન થાય. અને હું લખીને આપું છું એ દિવસે કોઈ દોસ્ત, ભાઈબંધ, બહેનપણી, ફ્રેન્ડ્સ કોઈ કામ નહીં આવે. જીવનના જે મેઇન પડકાર છે ને, જે મેઇન ચેલેન્જીસ છે, એ પોતે એકલાએ જ એનો સામનો કરવો પડશે. અને લખી નાખો મારા શબ્દો અને એ દિવસે મને યાદ કરજો. આખું વર્ષ જો તમે ઉલ્લુ બનાવ્યા છે ને તો એક્ઝામના આગલા દિવસે તમારું જે પ્રેશર વધશે ને, કાલ કેમેસ્ટ્રીની એક્ઝામ હશે ને, આજે આખી રાત ઊંઘ નહીં આવે. તમને તારા બધા કરેલા કુકર્મ યાદ આવશે કે પેલા દિવસે સાહેબે કીધું તું એક્ઝામમાં ધ્યાન આપજે પણ મેં ના કર્યું, એક્ઝામમાં ગુલ્લીઓ મારી. એ બધું આવશે.
અને છેલ્લી ઘડીએ છે ને બધું બ્લેન્ક થઈ જશે, કશું જ યાદ નહીં આવે, વાંચ્યું હશે એ ભૂલી જવાશે. પહેલેથી તૈયારી કરી હશે, એક્ઝામના આગલા દિવસે કોન્ફિડન્સમાં રહેશો. એક્ઝામના આગલા દિવસે ખાલી રિવિઝન જ થાય અને તું લખી નાખ આખું વર્ષ. અને આ કીધા પછી બી તું એ જ કરીશ. આખું વર્ષ કંઈ નહીં કરે, ઉત્તરાયણ પછી છે ને છેલ્લી ઘડીએ ક્યાંકથી ક્યાંક કંઈક મળી જાય, વલખા મારીશ, મોબાઈલ આડો કરીશ અને તું ઓર બરબાદ થઈશ. કારણ કે તું 6 કલાક વિડીયો જોઈ લેવાથી માર્ક્સ ના આવે. ક્રિકેટ જોવું અને ક્રિકેટ રમવું અલગ વસ્તુ છે. ધોની ક્રિકેટ રમતો જોવાની મજા આવે. આ રમ ને ચાલ સ્ટેડિયમમાં જઈને રમ, તો તું એના જેવું કરે છે. નહીં આવડે મોબાઈલ આડો કરીને જોઈ લીધો, તો એ તને આવડ્યું નહીં તો તે જોયું, લખીને ગણીને બતાય, નહીં થાય. તને એવી ફિલિંગ આવશે અંદરથી, ડોપામિન રિલીઝ થશે ને, હા મજા આવી ગઈ, મેં રાવણનું આ ચેપ્ટર આખું 1 શોટ જોઈ લીધું 6.5 કલાક. 6.5 MCQ નહીં થાય તારાથી. તો આ એવું નથી કે 1 શોટ. અને આ ટેવ બહુ ખરાબ છે આજકાલ. તો અત્યારે જો બધા શાંત થઈ ગયા હશે, દિવાળી પછી બધા ચાલુ કરશે જોજો પાછા 1 શોટ, સિરીઝ ને ઠીકણા સિરીઝ ને. તું જોડાઈએ જઈશ. કેમ? તો કે આખું વર્ષ કંઈ કર્યું નથી, છેલ્લે છેલ્લે ક્યાંકથી કંઈક કરું પાસ થઈ જાઉં. અને ખાલી પાસ થવું ને બેટા એ વધારે ખરાબ સ્થિતિ છે. મેં 2 છોકરા એવાય જોયા જેને ફિઝિક્સમાં 10 માર્ક અને કેમેસ્ટ્રીમાં 7 માર્કનું ગ્રેસિંગ છે. હું હજુ કહું છું એના કરતાં જે ફેલ થયો ને વધારે સારું. કેમ સાહેબ આવું બોલો છો? વર્ષ બગડ્યું. વર્ષ બગડ્યું નહીં, વર્ષ ચાન્સ મળ્યો. આવતી સાલ વધારે મહેનત કર અને 60-70% લાય. ગ્રેસિંગ માર્ક આપ્યો એનો મતલબ એમ થાય કે સરકાર તારી જવાબદારી લેવા નથી માંગતી. તું અહીંથી જાન ભાઈ, પાસ જા. 38% એડમિશન ક્યાં મળશે? ગ્રેસિંગ એટલે 34 માર્ક ફિઝિક્સમાં, 33 માર્ક કેમેસ્ટ્રીમાં અને 48 માર્ક બાયોલોજીમાં. તારું ટોટલ કર 38% થયા. 38%માં BScમાં બીફાર્મમાં એડમિશન નહીં મળે. પતી ગયું, પૂરું થઈ ગયું. એના કરતા જે છોકરો ફેલ થયો છે અને એક ઠોકર વાગી છે, કદાચ સિન્સિયરિટી કરીને મહેનત કરવા માંડે તો આવતી સાલ 60% તો લાવે કમસે કમ. ગ્રેસિંગ તો બહુ જ ખરાબ. પણ તમે નહીં માનો, તમે ગ્રેસિંગ જોશો ને એવું લાગશે હાસ બચી ગયો. બચી નહીં ગયો, પતી ગયો. એ સ્ટાર વાળી માર્કશીટ કોઈ પ્રાઇવેટ યુનિવર્સિટી વાળો લેશે, બહુ મોટી મોટી ફીઓ લેશે અને ડિગ્રીની કોઈ વેલ્યુ નહીં. ગમે તેવી કોલેજમાંથી કરીશ તો મહેરબાની કર. થોડુંક સારું રિઝલ્ટ હશે ને બેટા, લાઈફ બહુ ગજબ હશે. આપણે પેલી એક છોકરી છે એ માસ્ટર્સ કરવા USA જાય છે. હમણાં જ મળવા આવી હતી થોડાક ટાઈમ પહેલા. આજની જ વાત છે, હમણાં જ તમે કદાચ જોઈએ હશે બા. આપણે એની જ વિદ્યાર્થી US જાય છે. એના કી 100 નતા, હા, પણ 85 અબોવ હતા બધા. સારી કોલેજમાંથી કર્યું તો તમારું બહુ સારું રહેશે આગળનું જીવન. બાકી બેટા જો 40%થી નીચે લાવવા હોય ને તો પછી આ બધા ધંધા ના કરાય. શાંતિથી ઘેર બેસી રહેવાય. ખોટા પપ્પાને 3-4 લાખ રૂપિયા ખર્ચવા, કોલેજમાં 5-7 લાખનો ખર્ચો કરાવો. એમ કરતા પપ્પાને કહેવાનું, પપ્પા હું કારખાને જતો રહું, રહેવા દો, જે 8-10 હજાર કમાવું કરો તો પછી ભૂખા બોલાવો. ના આવડે એવું છે શું, ઘરે જઈને 2 વાર ગણી નાખવાનું. બાકી થેલો લઈને આવ્યા, થેલો લઈને ગયા, રિઝલ્ટ જેવું આવતું હતું એવું જ આવશે, કોઈ ફેર નહીં પડે. પછી શું કેવું આ દાખલા વિશે? 10 થી 25% દ્રાવણના 300 ગ્રામ. આ ગુજરાતમાં MCQ 100 રૂપિયા પૂછાઈ ગયો છે. અને 40% દ્રાવણના 10 થી 400 ગ્રામ મિશ્ર કરીને એક દ્રાવણ બનાવ્યું. 300 ગ્રામના કેટલા? હા, તો અહીં ધ્યાન આપજે. 300 ગ્રામ દ્રાવણના 25%, તો બોલ કેટલા ગ્રામ થાય બેટા? આ તો ખાવે ને. અચ્છા, અને 400 ગ્રામ દ્રાવણના 40%, ચોખ્ખું ચોખ્ખું 16, 160 ગ્રામ. તો બેટા કુલ કેટલું થયું? બરાબર. તો આ થયું બેટા તારું દ્રાવ્યનું કુલ દળ. પણ તને ટકાવારી પૂછી છે તો દળથી ટકાવારી, આ બધું ગુજરાતીમાં આમ ના લખાય, એ છે ને. હા, તો દળથી ટકાવારી બરાબર. બોલો દ્રાવ્ય કુલ કેટલો હતો? 235. દ્રાવણ કુલ 700 કેમનું આવ્યું? શાબાશ, ચાલ કરી લે, લગાડી લે, હું લખી જ લે, પતી ગયો. MCQ માં જ આવે, થિયરી ના આવે.
હા હેત કોણ છે? રિઝલ્ટ મળ્યું તમને? તારા કેટલા માર્ક છે? કેમ? હું કમ્પેર નહીં કરતો, પણ એ જ એક્ઝામમાં ઇંગ્લિશ મીડિયમમાં 3 જણના 30 માં 30 છે, 25 ઉપર 13 જણા છે. એક ચેપ્ટરની 10 થિયરીની એક્ઝામ હોય અને તમારા પૂરા માર્ક ના આવે તો શું કરો છો? શું તમે આખું ચેપ્ટર ને તો ખાલી થિયરી હતી, કેટલા માર્ક છે? કેમ? ક્યાં કપાય? ક્યાં? બધું પરફેક્ટ ના લખાય? નહીં મજા આવે આ બધું. અને અમુક છોકરા માટે તો ક્રાઇટેરિયા 95% રાખીશ. ત્રણેય એક્ઝામ એવરેજ જો 95% ના થાય તો વોરિયર બેચમાં નાખી દઈશ. 100 જોઈએ છે મારે કેમેસ્ટ્રી. કેટલા? તો આ રીતે ચાલશે? નાની ભૂલો કરો યાર. જોઉં તો ગુરુવારે દાખલાની એક્ઝામ છે, લખવામાં જે ઘેર જઈને 5-5 વાર કશું નહીં બોલવું. આવતો ગુરુવાર પછી મસ્ત એવરેજ બનાવીને લિસ્ટ મૂકી દઈશ બહાર. રોજ પછી 2 વાગ્યા 2 કલાક વહેલા બોલી લઈશ ભર ગરમીમાં. અને ઘરે પર્સનલી કહી દઈશ તમારા પપ્પાને કે મોકલો રોજ બપોરે 2 થી 5 અને મોકલો સાયકલ લઈને. જવાહર ચોક બેહાર દઈશ પલાઠીવાળી નીચે. લખાવા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જઈશ. અડધા થિયરીની એક્ઝામ આવવા માટે ચાલો ભાઈ જો આગળ જો. હવે આ દાખલો એવો છે કે જેમાં તમે એનસીઆરટી ની વ્યાખ્યા ફોલો કરો ને તો જવાબ ના આવે. એટલે એનસીઆરટી ની વ્યાખ્યા એનસીઆરટી ના દાખલામાં કામ નહીં લાગતી. જેમ કે એનસીઆરટી દ્રાવક કોને કહે છે? જે વધુ માત્રામાં હોય. અને દ્રાવ્ય એવું માનીને કરો તો આ ના થાય. સમજો. જો બેટા 222.6 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ આનું આણ્વીય દળ આપ્યું છે. મોલર દળ ગણતા આવડશે? અને 200 ગ્રામ પાણી. એનસીઆરટી ની વ્યાખ્યા પ્રમાણે આમાં દ્રાવક કોણ થયું? પૂછવું પડે ને. થાય કોણ? હા, મિશ્ર કરી દ્રાવણ બનાવવામાં આવ્યું. શોધવાનું છે શું બેટા? અચ્છા, વેરી ગુડ. જો અહીં ધ્યાન આપજો. પેલા મને ઇથિલિન ગ્લાયકોલ નું આણ્વીય દળ શોધી આપો. ઇથિલિન ગ્લાયકોલ નું આણ્વીય દળ M2 બરાબર, તું બેટા આ રીતે પ્રોપર લખીને શોધીશ ને, બરાબર 62 ગ્રામ પર મોલ. પછી લખજે ઇથિલિન ગ્લાયકોલ નું દળ એટલે કે W1 એ કેટલું છે બેટા? 222.6 ગ્રામ. દ્રાવક નું દળ, દ્રાવક એટલે કોણ? કેટલું? એ ભૂલ થઈ ગઈ. આ W1 આ W2 એ થશે બેટા 200 ગ્રામ. ચલો, મોલારિટી નું સૂત્ર યાદ છે? સ્મોલ m બરાબર W2 બાય M2 ઇન્ટુ W1 ગ્રામમાં હોય તો ઉપર 1000 વડે ગુણવાના. જો તો W2 છે કેટલું? ઓકે, M2 શોધી લીધું 62, W1 200 આવી જશે. અચ્છા, બીજું શું પૂછ્યું છે બેટા? મોલારિટી. મોલારિટી માટે પાછું ફરી કદ લાવવું પડશે. તો દળ બરાબર કદ ભાગ્યા ઘનતા. તો કદ બરાબર, બોલો હવે આમાં દળ કેટલું મૂકીશું? હા બસ આ બુદ્ધિ લગાવજો. દ્રાવણનું કીધું છે, દ્રાવણનું, તો આ બંનેનું ટોટલ મૂકવાનું. કેટલું થશે? 422.6 અને ઘનતા છે 1.042. તો આ જવાબ બેટા તારો આવશે ml માં. એ જે જવાબ આવે એને આ રીતે મૂકી દેજે. VML ઉપર 1000. બોલ ફાવશે? ચલ લખવા માંડ ફટાફટ, જવાબ લાવી દેજે. થઈ જાય એટલે કહો પછી ફટાફટ. આગળ જઈએ.
જવાબ ગોખ્યો નહીં બેટા મેં, મને ખ્યાલ નથી એમ. કેટલો આવે છે? બધાનો આવે છે આટલો? મોલારિટી કેટલી આવે છે? કયું સૂત્ર? હા એ ચાલે, ડેન્સિટી આપી છે એ ચાલે, પણ પરીક્ષામાં આવે તો ચોપડી નથી. એ જે સૂત્ર છે ચોપડી નથી બેટા. યાદ કરો મેં મોલારિટીનું સંબંધ વાળું સૂત્ર પણ આપ્યું છે, ડેન્સિટી વાળું. પણ એ બોર્ડની પરીક્ષામાં પૂછાય તો ના કરતા. કેમ? ચોપડી નથી, એટલે એ લોકો છે ને વધારે બુદ્ધિ નહીં ચલાવે, ઘસી નાખશે. કરાય, કોઈ વાંધો નહીં, પણ રિસ્ક નહીં લેવું. મારું માનવું છે સીધું જે હતું એ કરો. બોલો ભાઈ કેટલો આવ્યો? 9.1 મોલર. ચલો થઈ ગયો, જવાબ આવે છે ભાઈ? કોઈ તકલીફ? ચલો, આ પીપીએમ વાળો એક દાખલો તમને યાદ હોય તો આ દાખલો મોલ કોન્સેપ્ટમાં બી છે 11માં, સેમ આ જ દાખલો છે. તમને અહીંયા બેટા સ્તર જે આપ્યું છે ને, આપ્યું છે 15 પીપીએમ. કેટલું? દળથી. તો આને દળ ટકાવારીમાં ગણો. મને CaCl3 નું આણ્વીય દળ શોધી આપો અહીંયા સાઈડમાં. Cl3 નું આણ્વીય દળ 119.5 આવશે, પણ ગણો. જો બેટા દળથી ટકાવારી શોધવી છે પહેલા તો દળથી ટકાવારી ઇઝ ઇક્વલ ટુ 15 પાર્ટિકલ છે બેટા. પાર્ટિકલ કેટલા છે? 15. 1 મિલિયનમાં તો કુલ કણો કેટલા થયા? 1 મિલિયન થયા ને ભાઈ. 1 મિલિયન એટલે 10 લાખ. તો 10 લાખમાં 15 કણો અને એનો ટકાવાર પ્રમાણ તો ગુણ્યા 100. તો આ 3 2 4 એટલે 1.5 ગુણ્યા 10⁻³ થશે. ચેક કરી લો એકવાર. અચ્છા, અને બીજું શું કીધું બેટા? ક્લોરોફોર્મની મોલાલિટી. મોલાલિટી એટલે અહીં ધ્યાન આપજે. મોલ શોધી લઈએ તો 15 કણો 119.5 છેદમાં દ્રાવકનું કુલ દળ 10⁶. શું જવાબ આવે છે કહો તો? બરાબર છે? પાકો? આ શું આવ્યું? મોલ છેદમાં દ્રાવણ. હવે દ્રાવણનું બેટા દ્રાવ્ય અને દ્રાવકનું ટોટલ 10⁶ થાય છે, કારણ કે 1 મિલિયનમાં 15 કણો તો કુલ 10⁶ લેવા ને, 15 તો ગણી શકાય. તો છેદમાં જે 10⁶ લખ્યું છે ને એ દ્રાવણનું કુલ જ લખ્યું છે, મેં એવું સમજી લેવાનું, કારણ કે બહુ ફેર નથી પડતો આમાં. બસ આટલું જ હતું, લખો. અને એકવાર તમારે ચેક કરવું હોય તો તમારું 11માં નો ચોપડો કાઢજો, એમાં પણ તમે ગણેલો જ છે. અને આ બી ઘણીવાર MCQમાં બેટા પૂછાઈ જાય છે. ટૂંકમાં છઠ્ઠો દાખલો 4 માર્કમાં ઇમ્પોર્ટન્ટ હતો આપણે અત્યાર સુધી જે કર્યા એમાંથી. મોડ્યુલમાંથી બેટા MCQ આપ્યા તમે? હા તો લાવ આજે કરી દે. ચલો મને આપજો MCQ નું મોડ્યુલ આપજો. એટલે ભેગું છે ને તમારું તો? ગયા તો નહીં લા? ચલો લાવ, આવી ગયો. હવે તમે 65 સુધી MCQ કર્યા હશે એવી અપેક્ષા રાખું છું. ના કર્યા હોય તો કરી લેજો, કોઈ વાંધો નહીં. હવે તમારે કરવાના છે 66 થી લઈને 136 સુધી. 66 થી 136 એટલે બીજા 70 ક્વેશ્ચન આપું છું. ઓકે, થઈ જશે? બીજું
એના પછી બેટા તમને એક્ઝામ્પલરના એમસીક્યુ આપેલા છે. એક્ઝામ્પલર પેજ નંબર 11. એક્ઝામ્પલરના બીજા બધા ક્વેશ્ચન થશે સિવાય અસામાન્ય મોલર દળ અથવા વોન્ટ ઓફ અવયવ એવું કંઈક આવે તો છોડી દેજો. બાકી એક્ઝામ્પલરના બી ક્વેશ્ચન કરી નાખજો. 35 જ છે. ઓકે, તો 70 પેલા 35 105 ટાઈમ લઈ લેજો. બીજી એક વસ્તુ બેટા, જ્યારે બી એમસીક્યુ સોલ્વ કરવા બેસો સીધા આન્સર જોવાના નહીં. પહેલેથી ટેવ પાડો. એમસીક્યુમાં બહુ મજા આવશે અને 12માં તમારો સારો સ્કોર ત્યારે જ થાય જ્યારે એમસીક્યુમાં ગ્રીપ હોય. કારણ કે ગુસ્સેટમાં એમસીક્યુ, બોર્ડમાં 50% એમસીક્યુ. તો તમને એમસીક્યુની મોડ્યુલ જ અલગ આપી છે આ વખતે. થિયરીની મોડ્યુલ અલગ, એમસીક્યુની મોડ્યુલ અલગ. જ્યારે બી એમસીક્યુ સોલ્વ કરવા બેસો ઘડિયાળમાં ટાઈમ જોઈ લો, મોબાઈલ સાઈડમાં મૂકો, ઘડિયાળમાં ટાઈમ થયો ભાઈ 8 વાગે, તો 8 વાગે એમસીક્યુ સોલ્વ કરવાનું ચાલુ કરો. તમારા આન્સરને પેન્સિલથી ટીક કરો. બરાબર? જે ના આવડે એ સ્કીપ રાખવાની ટેવ પાડો. બોર્ડમાં બધા એટેન્ડ કરવાના છે, ગુસ્સેટમાં નહીં. પેલા જે 2 બાળકે ભૂલ કરી 38.50 આવ્યા એ 2 એમસીક્યુને છોડી દીધા હોત તો નેગેટિવ ના થાત એટલીસ્ટ. તો ના આવડે, કોન્ફિડન્સ ના હોય તો ગુસ્સેટમાં ચલો તોય નેગેટિવ માર્કિંગ 0.25 જ છે. રિસ્ક નહીં લેવાનું. તમને એવું લાગતું હોય કે ના મને આમાં એમાં કે સીમાં, બી અને સી આમાં કન્ફ્યુઝન છે તો ટ્રાય કરજો. એવો ક્વેશ્ચન કે જેમાં તમને બિલકુલ નથી ખબર પડતી, ચારે ઓપ્શનમાં ક્યાંય મેળ નથી પડતો, નેગેટિવમાં ટ્રાય નહીં કરવાનું. તો તમે 1 કલાકમાં અત્યારે 30ની એવરેજ માનીને ચાલો. શરૂઆતમાં બરાબર છે. 8 વાગે બેઠા, 8 થી 9 કેટલા એમસીક્યુ થાય? મિનિમમ 30 થવા જોઈએ. એનાથી વધારે થાય તો સારું, કારણ કે બોર્ડમાં તો 50 કરવાના છે. તો ક્વેશ્ચન સોલ્વ કરો, ટીક કરતા જાઓ. પણ એમસીક્યુ કરતા પહેલા આખું ચેપ્ટર ક્લિયર હોવું, સૂત્રો બધા આવડવા. નહીતર દર 10માંથી 4 એમસીક્યુ ડાઉટ આવશે. સૂત્ર આવડતું ના હોય, ચોપડું વાંચ્યું ના હોય, તો પહેલા એનસીઆરટી એકવાર લાઈન ટુ લાઈન વાંચી લેવાની, અથવા મોડ્યુલ તમને જે થિયરીની આપી છે લાઈન ટુ લાઈન વાંચી લેવાની. લાગે પ્રશ્ન અંડરલાઈન કરી દેવાનું. લાઈનો બધી આવડવી જોઈએ. પછી એમસીક્યુ સોલ્વ કરો. 1 કલાકમાં 30 થયા પછી પાછળ આન્સર કી જોડે મેચ કરો. સાચા કેટલા પડ્યા અને ખોટા કેટલા પડ્યા. હવે જે ખોટો પડ્યો એ સીધો ડાઉટ લઈને નહીં આવી જવાનો, સાહેબ આ ખોટો, જાતે ટ્રાય કર. કારણ કે હું સોલ્વ કરીશ તો મારું પાકું થશે. એક્ઝામ મારે આપવાની છે તારે. ગ્રુપ ડિસ્કશન કર. તારા ફ્રેન્ડને પૂછ, તે કેટલા કર્યા? તો કે 50. કેટલા ડાઉટ આવ્યા? તો કે 8. મને આ ના આવડ્યો. તો કે એ તો બહુ ઈઝી, આમાં આ કરીને કર. મને આ ના આવડ્યો તો તું એની જોડથી શીખ. ગ્રુપ ડિસ્કશનમાં કરશો ને બેટા તો તમને જે એમસીક્યુ આવડે છે તમે બીજાને શીખવાડશો તો વધારે સારું આવડશે. એક્ઝામ્પલ આપો. તમે ટીચર્સ ડેમાં જ્યારે ટીચર બન્યા હશો ને એ ટોપિક તમને હજુ યાદ હશે. બન્યા હશો તો ટીચર્સ ડે ના દિવસે હવે આ બધું કેક સેલિબ્રેશન નું થાય છે બેટા. પહેલાના જમાનામાં શું હતું? તમે કદાચ એવું કર્યું હોય 7માં 8માં ટીચર્સ ડે ના દિવસે તમે કોઈ સબ્જેક્ટના ટીચર બનીને ટોપિક ભણાયો હોય, હજુ યાદ છે ને? તો તમે કોઈને શીખવાડશો તો તમને પરમનન્ટ યાદ રહેશે. એટલે તમને યાદ રહે માટે કોઈને પકડીને પરાણે નહીં શીખવાડવાનું. બેસી જાઉં તને 50 એમસીક્યુ શીખવાડ દઉં, એને કરવા દે. અને સામે કોણ છે એ તો જો કલ્પેશભાઈ પકડીને બેહાર દીધો કે આવો કલ્પેશભાઈ આપણે 100 એમસીક્યુ કરી નાખીએ, હેડો બેસી જાઓ. પેલો બેઠા બેઠા ઊંઘતો હોય તું શીખવાડતો, એવું નહીં કરવાનું. ટૂંકમાં તમે 50 એમસીક્યુ કર્યા, તને જે 5 નહીં આવડ્યા બની શકે એમાંથી 3 આવડ્યા હોય, એને જે 5 ના આવડે એમાંથી 3 તને આવડ્યા. બહુ મોટું ગ્રુપ નહીં બનાવવાનું, 4-5 જણનું જ ગ્રુપ રાખવાનું. 3-4 જણને બેસવાનું કે મને આટલા નહીં આવડતા લેક્ચર, પછી 15 મિનિટ બેસો, 2-3 ડાઉટ તો એમ થઈ જશે. પછી જે ના આવડે પૂછો. તમે જે એમસીક્યુ જાતે ટ્રાય કરશો, ખોટો પડશે. 50માંથી તને 10 તો નહીં જ આવડે, પણ એ 10માંથી તને 5 ના આવડ્યા એ કયા ટોપિકના નતા, એ ટોપિક તારો વીક છે. પહેલી વસ્તુ તો પહેલા ટોપિક વાંચી લે, પછી એમસીક્યુ ને ફરી ટ્રાય કર. છતાં એવું લાગે કે ના કર્યા પછી બી નથી આવડતું તો ડાઉટ કરાય. ખ્યાલ આવ્યો? એનો આપણે લેક્ચર બી રાખીશું, કારણ કે તમને એમસીક્યુ અમુક નહીં ખબર પડતી હોય, અમુક એવા હશે કે જે થોડા વિચિત્ર હોય, એ કરવો પડે. પણ તું તો કે સાહેબ 100 એમસીક્યુ કર્યા એમાંથી 90 ડાઉટ છે, 88 તમે કરાવી દો, 2 હું જાતે કરી લઈશ. એ તો મતલબ પછી મજા આવશે એમ. અચ્છા, તો મેં તને એમસીક્યુ કહી દીધા કયા કરવાના છે. બીજું, જે દિવસે હું એમસીક્યુ નું લેક્ચર રાખું એ દિવસે તમે એવું કીધું કે સાહેબ રહી ગયા, હજુ થોડો ટાઈમ આપો, તો ગયું. જે દિવસે હું એમસીક્યુ નું સ્પેશિયલ લેક્ચર રાખું એ દિવસે તારે જે બી ડાઉટ હોય એ ડાઉટ પૂછી લેવાના. રહી ગયું તો પછી આવતી સાલ પછી નહીં કરાવું, કારણ કે તને આ સોમવાર થયો, કમસે કમ અઠવાડિયું છે. બીજા એમસીક્યુ બી આમાં જે બાકી છે એ પતાવવાના છે. તો કીધું એટલે કરી નાખવાનું, પછી રહી ગયા તો રહી ગયા. બીજું,
કેટલાક દાખલા તમને હોમવર્કમાં આપી શકું? ચેક કરીશો? લખાણ સંબંધિત પ્રશ્ન 1 થી 5 તમારી મોડ્યુલમાં શોધજો, મળી જશે. અને તમારી પાસે ચોપડી બી હશે, ના હોય તો પીડીએફ હશે. બેટા આમાં 11માં જેવું નથી. 12મા ધોરણની એનસીઆરટીમાં કોયડા સિવાય લખાણ સંબંધિત પ્રશ્નો આપેલા છે. તો લખાણ સંબંધિત પ્રશ્ન કેટલા? 1 થી 5. અને ઉદાહરણના કોયડા એ તમને આપું છું 1 થી 7. બરાબર? સ્વાધ્યાયના બધા પ્રશ્નો હું કરાવીશ. કોયડાના અમુક આઈએમપી છે જે લોંગ ક્વેશ્ચનમાં પૂછાય છે, એ બી હું કરાવીશ, ચિંતા ના કરો. તો બેટા જ્યાં સુધી જાતે નહીં કરો ત્યાં સુધી નહીં મેળ પડે. તો લખાણ સંબંધિત 1 થી 5 છે એ સાંદ્રતાવાળા છે, બધા આવડવા જોઈએ. કોયડામાં છે હેનરીનો નિયમ છે P બરાબર KH ઇન્ટુ X, જ્યાં X બરાબર મોલેન્સનું સૂત્ર મૂકીને તમને આગળ કરવાનું કીધું હોય. આટલા ક્વેશ્ચન અને સ્વાધ્યાયના આટલા કેટલા થયા આપણે? 9. ફેર બુકમાં લખેલો હોવા હું જોઈએ, હું ચેક કરીશ નેક્સ્ટ લેક્ચરમાં. પ્રશ્ન નહીં લખવાનો, રકમ નહીં લખવાની બેટા. પણ જ્યારે ફેર બુકમાં લખો તો તમે ઉદાહરણ લખતા હોય તો હેડિંગ મારવાનું ઉદાહરણ 2. આ તો ખબર પડી આખો કોયડો કર્યો હોય પણ કયા નંબરનું એ જ નહીં ખબર, ભાઈ ગોત્યા કરે. તો નંબર સાચા લખજો, પ્રશ્ન લખવાની જરૂર નથી. થઈ જશે? તો આટલા દાખલા જે આજે કરાયા, બુધવારે જે કરાઈશ એની એક્ઝામ ગુરુવારે, અને આવતા ગુરુવારે ચેપ્ટર 1 ની ફૂલ એક્ઝામ. બરાબર? ત્રણેયની એવરેજ 70% થી વધારે થવી જોઈએ, ધ્યાન રાખજો. અને 70% જનરલ પબ્લિક માટે, સ્પેશિયલ લોકો માટે 95%. 95% યાદ રાખજો, નહીતર બિહાર દેશ પકડી. 12મું જયા શું કીધું? એ ભલે તું તાર બેનને લઈને આવતો, એને બિહાર દઈશ. ચલો બાય.